રાજકોટમાં થયેલ અગ્નિકાંડે તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને તાજી કરી છે। સુરતનો ગોઝારો તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો અને ત્યારે અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા હતા। રાજકોટની ઘટનાને લઈને સુરતના તક્ષશિલા કાંડ પરિવારજનો એકત્ર થયા હતા। ત્યારે પરિવારજનોએ કહ્યું હતું કે તક્ષશિલામાં તો અમને ન્યાય નથી મળ્યો, પરંતુ રાજકોટમાં બનેલી ઘટનામાં ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી। રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સુરત તંત્ર મોડે જાગ્યું છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અલગ અલગ 4 ટીમો બનાવવામાં આવી છે। આ ટીમમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારી, ડીજીવીસીએલના એન્જિનિયરો, ફાયરના ઓફિસરો, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત આમ 4 ટીમ અલગ અલગ ઝોન વાઇઝ બનાવવામાં આવી છે। સુરત શહેરમાં ચાલતા 17 ગેમ ઝોન પૈકી 6 ગેમ ઝોન ફાયરની એનઓસી વગર ચાલી રહ્યા હતા, તો રાજકોટમાં ઘટના બન્યા બાદ 6 ગેમ ઝોન સીલ કરી દેવામાં આવ્યા છે। મહત્વનું છે કે આ સમગ્ર મામલે તંત્ર અત્યાર સુધી ઘોર નિંદ્રામાં હતું। ફાયર એનઓસી વગર 6 જેટલા ગેમ ઝોન અત્યાર સુધી ધમધમતા હતા। શહેરમાં બાકી રહેલા 11 જેટલા ગેમ ઝોનમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવશે। 11 ગેમ ઝોનમાં ઝીણવટભરી તપાસ કરી રિપોર્ટ રાત્રે રાજ્ય સરકારને સોંપશે। રાજકોટ જે દુઃખદ ઘટના ગેમ ઝોનમાં બની છે, એવી ઘટના અનિચ્છનીય ઘટના કોઈ બીજે ન બને એટલા માટે રાજ્ય સરકારશ્રીએ સૂચનાઓ આપી છે। એ મુજબ માનનીય કમિશનર મેડમની સૂચના અત્યારે સુરતના જે 17 ગેમ ઝોન છે એ પૈકી 6 ગેમ ઝોન ફાયર એનઓસી ન હોવાના કારણે ઓલરેડી સીલ થઈ ચૂક્યા છે અને બીજા 11 ગેમ ઝોનની તમામ જાતની તમામ પાસાઓની ચકાસણી માટે 4 ટીમો બનાવી છે અને એ 4 ટીમોને આપણે અત્યારે એ ચકાસણી માટે રવાના કરવામાં આવી છે।